સાંસદ મનસુખ વસાવા એ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે કારણ કે મનસુખ વસાવાએ હવે ચેલેન્જ આપી દીધી છે અને આ ચેલેન્જ આપવામાં આવી છે તંત્રને. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મનસુખ વસાવાએ આના પહેલા પણ એમના વિસ્તારમાં, ખાસ કરીને નર્મદા, ભરૂચ, આ વિસ્તારોમાં દારૂનું ખુલ્લેઆમ વહેંચાણ થવાને લઈને સવાલો ઊભા કર્યા હતા. દારૂના અડ્ડાઓની સામે સવાલો ઊભા કર્યા, પોલીસને પણ ચેતવણી આપી હતી. પરંતુ હવે કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક પત્રકાર ઉપર જીવલેણ હુમલો તિલકવાડામાં થયો છે અને આ આખી બાબતોને લઈને હવે મનસુખ વસાવા મેદાને આવ્યા છે. મનસુખ વસાવાએ તંત્રને ચીમકી પણ આપી દીધી છે કે આ દારૂના અડ્ડાને, આ તમામ બાબતો જો બંધ કરાવવામાં નહીં આવે તો હવે સાંસદ મનસુખ વસાવા પોતે આ અડ્ડા ઉપર જઈને જનતા રેડ કરશે. વધુમાં આ સમગ્ર બાબતને લઈને પત્રકારની મુલાકાતે જ્યારે મનસુખ વસાવા પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. બુટલેગરો બેફામ થયા છે. ગઈકાલે એક પત્રકારને મારેલા છે તિલકવાડાના. તો આપે એમની મુલાકાત લીધી, શું કેવું છે આપનું? આપની વાત બિલકુલ સાચી છે. ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડાવાળાઓ બેફામ બની ગયા છે. એમને કોઈ રોકટોક કરવા માટે જાય છે તો એમને હુમલો કરી દે છે. એવી જ ઘટના આપી કીધું તે પ્રકારે તિલકવાડાના એક પત્રકાર પર બુટલેગરોએ હુમલો કર્યો અને ગંભીર પ્રકારની એને ઈજા પહોંચાડી છે. માથાના ભાગે પણ ઈજા પહોંચાડી, ભોકીના મારથી મારી. આજે એની મુલાકાત માટે મેં આવ્યા હતા. ડોક્ટરો ખૂબ સુંદર પ્રકારની સારવાર એ કરી રહ્યા છે. એવી જ ઘટના બીજી ભરૂચ જિલ્લાના ઉમરલાના વાઘપરા ફળિયામાં રહેતા એક રવજીભાઈ કાકા છે. એને તીક્ષ્ણ હથિયારથી મારે છે અને એમના છોકરા વિશાલભાઈને પણ સખત માર માર્યો છે. તલવારો અને ભાલાથી હુમલો કરવા માટે આ લોકો આવ્યા છે. ને દુઃખની વાત છે કે જ્યારે આ પ્રકારનો હુમલો થઈ રહ્યો હતો, લોકોનું ટોળું હતું, એ વખતે પોલીસ વાન આવી તો પોલીસ વાન ગુનેગારોને પકડવા બદલે પોલીસ વાન ભાગી ગઈ. એટલે પોલીસ પણ બુટલેગરો અને જુગારના અડ્ડાવાળાથી ડરે છે સાબિત થાય છે. આજે છેલ્લા ઘણા સમયથી મીડિયા સમક્ષ સરકારમાં હું જે રજૂઆત કરું છું કે બુટલેગરો અને જુગારના અડ્ડા ચલાવનારાનો સામાન્ય માનવી પર ખૂબ જુલ્મ વધી રહ્યો છે અને એના માટે અવારનવાર મેં જે તે વિભાગોને, સરકારને પણ, શ્રમ વિભાગને પણ લખ્યું છે અને સંકલનમાં પણ આવા પ્રશ્નો અમે ઉપાડ્યા છે. રાજપીપળાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સાથે પણ અમે જિલ્લાના એસપી ને પણ અમે રજૂઆત કરી હતી અને આવા અડ્ડાવાળાના નામ પણ આવ્યા છે. થોડા ટાઈમ માટે એક્શનમાં આવી પોલીસ, પણ ફરી પાછું 15-20 દિવસ પછી રાબેતા મુજબ એ ચાલુ થઈ જાય છે. ખરેખર આ દુઃખદ બાબત છે. અડ્ડાઓ ચલાવવા, જુગારના અડ્ડા ચલાવવા, દારૂના અડ્ડા ચલાવવા ને એમાં કોઈ મીડિયાવાળા લોકો કોઈ માહિતી મેળવવા જાય તો એમના પર ખૂની હુમલો કરવો, આ તો બહુ ખતરનાક બાબત છે. નહીં તો જો આ પ્રકારના હુમલા થતા હશે, જો પોલીસ તંત્ર આવા લોકોને રોકે નહીં તો પછી તો સામાન્ય માણસને જીવવું બહુ અઘરું પડી જશે. અને આ દાદાગીરી કરનારા લોકો આવી રીતના મીડિયાવાળા હશે કે પછી કોઈ પણ સામાન્ય માણસ, નાગરિકને ખૂબ હેરાન કરશે. તો હું રાજ્ય સરકારને પણ હું ધ્યાન દોરીશ અને પોલીસ વિભાગને તો હું ખાસ આગ્રહપૂર્વક વિનંતી અપીલ કરું છું કે કેટલાક પોલીસ અધિકારીઓ એલસીબીના ખાસ થોડા દિવસ પહેલા નામ પણ આવ્યા. પોલીસ ના એલસીબીના જમાદાર, એલસીબીના કોન્સ્ટેબલ, એલસીબીના પીઆઈ સહિત બીજા એની સાથે જોડાયેલા આ બધા જ લોકો આ ભાગીદાર છે. હું તો સ્પષ્ટ મારો આક્ષેપ છે. બાકી એમના સહયોગ વગર આ રીતના બુટલેગરો કેવી રીતના એટલા બેફામ બની જાય? જો હું અલ્ટિમેટમ આપું છું, 15 દિવસની અંદર નર્મદા જિલ્લાના, ભરૂચ જિલ્લા, ઉમરલા વિસ્તારના જે બુટલેગરો છો એ બિલકુલ બંધ ના કરે તો મારે નૈતિક જવાબદારી લઈ અને મારી ટીમ બનાવીને આવા અડ્ડા ઉપર મારે એના પર પેલું શું કહે, જનતા રેડ મારે કરવાની ફરજ પડશે. જેથી કરીને પોલીસનું ખરાબ ના દેખાય એના પહેલા પોલીસ સાવધાની રાખે અને ખાસ કરીને નર્મદાના એલસીબી પીઆઈ ચૌધરીને મારે તાકીદ કરું છું કે તમે ખોટી વાતો ના કરો. તમે તમારી સાથે જોડાયેલા જે જમાદારના કોન્સ્ટેબલ આમાં ઇન્વોલ્વ છે અને જો તમે આ બંધ નહીં કરાવો તો સરકારમાં તમારા વિરુદ્ધમાં હું લેખિતમાં આપીશ અને એનાથી પણ જો પરિણામ નહીં આવે તો ભારત સરકારના હોમ મિનિસ્ટર અમિત શાહની રજૂઆત કરીશ.
આ સમગ્ર બાબતે હવે મનસુખ વસાવા દ્વારા સીધી વાત કરી દેવામાં આવી છે કે જનતા રેડ કરવામાં આવશે, પરંતુ અમે અહીંયા મનસુખ વસાવાને પણ કહેવા માંગે છીએ કે છેલ્લા કેટલાય સમયથી આ તમામ જે બાબતો છે તમારા જ અંડર છે, તમારો જ વિસ્તાર છે અને તમારે જ હવે આ બધું બંધ કરાવવાનું છે. તમે અલ્ટિમેટમ આપ્યું છે એ સારી વાત છે, પરંતુ હવે બંધ પણ કરાવો તો સારું રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.